ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 14 પ્રકૃતિના 3 ગુણોના શ્લોક નંબર 8 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. તમઃ તુ અજ્ઞાનજમ વિધિ મોહનમ સર્વે દેહિનામ પ્રમાદ આલસ્ય નિભામી તતઃ નિબંધાંતિ ભારત. અર્થાત, હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણોના પરિણામો ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે કે જે બધ જીવને બાંધે છે. આ શ્લોકમાં તુ શબ્દોનો વિશિષ્ટ પ્રયોગ અર્થસૂચક છે કે આનો અર્થ એ છે કે તમોગુણ દેહધારી જીવનનો બહુ વિચિત્ર ગુણ છે. તમોગુણ સત્વગુણથી સર્વથા વિપરીત છે. સત્વગુણમાં જ્ઞાન સંવર્ધન કરવાથી મનુષ્ય જાણી શકે છે તે કોણ શું છે, પરંતુ તમોગુણ તો આથી સર્વથા વિપરીત છે. તમોગુણના પ્રભાવ હેઠળ સપડાયેલો મનુષ્ય પાગલ બને છે, અને આવો પાગલ માણસ કોણ શું અને તે સમજી શકતો નથી. તે ઉન્નત થવાને બદલે અવનતિ કરે છે. વૈદિક સાહિત્યમાં તમોગુણની વ્યાખ્યા આપી છે: વસ્તુ યથાતમ્ય જ્ઞાનમ વરકમ વિપર્ય જ્ઞાનમ જનકમ તમઃ. અર્થાત, અજ્ઞાનના પ્રભાવમાં આવેલો મનુષ્ય વસ્તુઓને ત્યાં યથાર્થ રૂપે જોઈ શકતો નથી. ઉદાહરણ તરીકે જોઈએ કે દરેક મનુષ્ય છે તેના દાદા મરી ગયા છે અને પોતે પણ મરવાનો છે, એટલે મનુષ્ય મરણશીલ છે. જે સંતતિ પોતે પેદા કરે છે તે પણ મરશે, તેથી મૃત્યુ નિશ્ચિત છે. તેમ છતાં લોકો ગાંડા થઈને પૈસા ભેગા કરે છે અને સનાતન આત્માની પરવા કર્યા વિના નિરંતર કઠોર પરિશ્રમ કરતા રહે છે. આ તો ઘેલછા જ છે. આવી ઘેલછામાં તેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવાની ઈચ્છા ધરાવતા નથી. આવા લોકો બહુ આળસુ હોય છે. જ્યારે તેમને આધ્યાત્મિક જ્ઞાનમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેઓ તેમાં રસ ધરાવતા નથી. રજોગુણને વશ થયેલા મનુષ્યની જેમ તેઓ સક્રિય પણ રહેતા નથી. આથી તમોગુણમાં લપટાયેલો મનુષ્યનું એક લક્ષણ એવું પણ છે કે જરૂરથી વધારે ઊંઘ્યા કરે છે. 6 કલાકની ઊંઘ પૂરતી હોય છે, પરંતુ તમોગુણી મનુષ્ય રોજ 10 થી 12 કલાક ઊંઘે છે. આવો મનુષ્ય સદા હતાશ થયેલો દેખાય છે અને તે માદક પદાર્થો તથા નિંદ્રાનો વ્યસની બની જાય છે. તમોગુણથી બધ મનુષ્યમાં આવા લક્ષણો હોય છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.